આજે હું તમને એવા એક બી અને સૂકા મેવા વિશે બતાવવાની છું જો અગર તમે તમારી દૈનિક જિંદગીમાં રોજ લેશો તો તમને થાઇરોઇડમાં તો ઘણો ફાયદો થશે જ થશે, સાથે સાથે તમારો વજન પણ ઘટશે. જી હા, આ એક પ્રકારનું એવું નટ છે જે બહુ જ અસરદાર છે થાઇરોઇડના લોકો માટે. શું છે એના વિશે આજે આપણે જાણીએ. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાત ડૉક્ટર, મુંબઈથી. થાઇરોઇડ નિષ્ણાત હોવાની વજહથી મારી પાસે બહુ બધા લોકો આવતા હોય છે અને પૂછે કે ડૉક્ટર કાંઈક એવું મેજિક વસ્તુ બતાવી દો કે જેનાથી અમારું થાઇરોઇડ બહુ ફાયદામાં રહે. તો આ મેજિકલ વસ્તુ શું છે એના વિશે જ આજે આપણે વાત કરવાના છે. આ મેજિક છે એક પ્રકારનું બી, જેને આપણે સૂકો મેવો પણ કહી શકીએ, અને એનું નામ છે બ્રાઝિલ નટ. જી હા, તમારામાંથી ઘણા બધા લોકોએ આના વિશે સાંભળ્યું પણ નહીં હોય. ઇનફેક્ટ ઘણા બધા લોકોને આ નામ પણ પહેલી વખત આવ્યું હશે. અને પોસિબિલિટી છે કે નાના ગામોમાં અને નાના વિસ્તારોમાં તો આ સૂકો મેવો મળતો પણ નહીં હોય. મુંબઈ જેવી મોટી જગ્યાએ, મોટા શહેરમાં જ્યાં હું રહું છું ત્યાં તો આ નટ બહુ આસાનીથી મળી જાય છે, પણ નાના નાના ગામોમાં નથી મળતું. અને એના માટે જ આપણે ઓનલાઈન પ્લેટફોર્મનો પણ ફાયદો ઉઠાવી શકીએ છીએ અને એમેઝોનના દ્વારા તમે આને મંગાવી શકો છો. એના વિશે મેં 1-2 લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખેલી છે. તમને જોઈએ તો તમે મંગાવી શકો છો, અધરવાઇઝ તમારા નજીકના સ્ટોરમાંથી પણ તમે લઈ શકો છો. તો બ્રાઝિલ નટ, જી હા, બ્રાઝિલ નટમાં એવું શું ખાસ છે જે આટલો ફાયદોકારક છે? અને ખાસ કરીને ત્યારે જ્યારે તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તો, કેમ કે થાઇરોઇડના વ્યક્તિઓને વધારેમાં વધારે એક જ પ્રોબ્લેમ હોય છે, ડૉક્ટર વજન ઘટતું નથી, વજન વધતું જાય છે. તો આ વજન ઘટાડવામાં પણ બ્રાઝિલ નટ તમને બહુ મોટો હેલ્પ કરશે. શું બ્રાઝિલ નટ ફાયદો કરશે એના વિશે જાણીએ આપણે. તો જો બ્રાઝિલ નટ જે છે ને એ આપણા શરીરમાં બહુ જ અલગ અલગ રીતે કાર્ય કરે છે. સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બ્રાઝિલ નટની અંદર એ છે એમાં રહેલું સિલેનિયમ. જી હા દર્શકો, સિલેનિયમ જે છે એક પ્રકારનું માઇક્રોન્યુટ્રિયન્ટ છે. એટલે આપણા બોડીને બહુ વધારે માત્રામાં જરૂર નથી, થોડી માત્રામાં જરૂર છે, પણ બહુ જ મહત્ત્વપૂર્ણનું ન્યુટ્રિશનનું આ ઘટક છે. આ જે માઇક્રોન્યુટ્રિયન્ટ સિલેનિયમ છે એનો બહુ જ મહત્ત્વપૂર્ણનો રોલ છે આપણા શરીરની અંદર. આ જે સિલેનિયમમાં અને બ્રાઝિલ નટમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન છે જેને કહીએ સિલેનોપ્રોટીન. અને આ સિલેનોપ્રોટીન આપણા શરીરના ઘણા બધા એન્ઝાઇમ અને એની એક્ટિવિટીઓમાં મહત્ત્વપૂર્ણનો રોલ પ્લે કરે છે. થાઇરોઇડનો જે હોર્મોન જે છે ને એને બનવા માટે ખાસ પ્રકારનો TPO નામનો એન્ઝાઇમની જરૂર પડે છે. અને આ TPO એન્ઝાઇમને પણ સારી રીતે કાર્ય કરવામાં મદદરૂપ કરે છે. એટલું જ નહીં, થાઇરોઇડના ગ્રંથિમાં સિલેનિયમનું સૌથી વધારે સંગ્રહ થતો હોય છે. જો આમ તો આપણા શરીરમાં સ્નાયુ એટલે કે મસલ અને થાઇરોઇડની ગ્રંથિમાં સિલેનિયમનું સૌથી વધારે સ્ટોરેજ થયેલું હોય છે. અને સિલેનિયમ જે છે એ થાઇરોઇડના હોર્મોનને બનવા માટેનો બહુ જ મહત્ત્વપૂર્ણનું માઇક્રોન્યુટ્રિયન્ટ છે આયોડિનની સાથે સાથે. તો થાઇરોઇડની ગ્રંથિમાં આનું શું કાર્ય છે? સૌથી પહેલાં આપણે જોયું કે TPOનો એન્ઝાઇમને કાર્ય કરવામાં મદદરૂપ કરે છે. બીજો ફાયદો થાય છે આનું છે T4 અને T3 હોર્મોનનું કન્વર્ઝન. જી હા, અગર તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે અને તમે જો લોહીની તપાસ કરી હશે તો તમને ખબર હશે કે T4 અને T3 એવી પણ તપાસ થાય છે. તો શું છે આ T4 અને T3? T4 અને T3 આ બંને થાઇરોઇડના હોર્મોન છે. T4નો હોર્મોન જે છે ને એ આપણા શરીરમાં એક્ટિવ નથી. આ કાચો હોર્મોન આપણે એને કહી શકીએ, ઇનએક્ટિવ ફોર્મમાં છે. આ જે ઇનએક્ટિવ ફોર્મનો જે T4 હોર્મોન જે છે એ આપણા શરીરમાં એક્ટિવેટ થવા માટે સિલેનિયમનો બહુ મહત્ત્વપૂર્ણનો રોલ છે. એટલે આપણે એમ કહીએ કે T4 હોર્મોનથી T3 હોર્મોનનું જે બદલાવ આવવો જોઈએ
એના માટે આપણને સિલેનિયમની જરૂર છે. હવે તમે વિચારશો કે T3ની શું જરૂર છે? ઇનફેક્ટ T3 હોર્મોન જ આપણા શરીરનો મેઇન મેટાબોલિક હોર્મોન છે. જે પણ આપણા શરીરની કોશિકાઓની અંદરની જે ગતિવિધિઓ છે એને નિયંત્રણ કરવા માટે T3 હોર્મોન સૌથી વધારે મહત્વપૂર્ણનો રોલ પ્લે કરે છે. એટલે તમારા શરીરમાં અગર T3 હોર્મોનની સંખ્યા વ્યવસ્થિત હશે તો તમારી મેટાબોલિઝમ પણ ફાસ્ટ થશે. જી હા, ઘણા બધા થાઇરોઇડના વ્યક્તિઓને લગભગ એ ખબર જ હોય છે કે થાઇરોઇડ થયું એટલે મેટાબોલિઝમ સુસ્ત થઈ જાય છે. અને આ સિલેનિયમને લીધે T3 હોર્મોન આવશે અને એને લીધે તમારી મેટાબોલિઝમ ફટાફટ તેજીમાં આવવા માંડશે. એટલું જ નહીં, આપણા શરીરની જે કોશિકાઓ હોય એની અંદર એક બહુ ખાસ અગત્યપૂર્ણનું ઓર્ગેનલ છે જેનું નામ છે માઇટોકોન્ડ્રિયા. આ માઇટોકોન્ડ્રિયા આપણા શરીરમાં ઉર્જા બનાવે. જેટલું માઇટોકોન્ડ્રિયા તમારા શરીરમાં વ્યવસ્થિત કાર્ય કરશે એટલી જ એની ઉર્જા વ્યવસ્થિત બનશે. અને ઉર્જા અગર તમારા કોશિકામાં બરાબર આવશે તો તમને થાક નહીં લાગે. જી હા, બીજો એક મોટો કમ્પ્લેન હોય છે થાઇરોઇડના દર્દીઓનો કે ડૉક્ટર થાકી બહુ જવાય છે, થાક લાગે છે. તો આ થાક એટલે જ વધારે લાગતો હોય છે કેમ કે થાઇરોઇડના દર્દીઓની કોશિકાઓમાં માઇટોકોન્ડ્રિયા કાં તો ઓછી હોય છે કાં તો બરાબર કાર્ય નથી કરતી. તો આ બ્રાઝિલ નટની અંદર રહેલા સિલેનિયમને લીધે માઇટોકોન્ડ્રિયા વ્યવસ્થિત કાર્ય કરશે, એમાં ઉર્જા વ્યવસ્થિત બનશે અને સૌથી મહત્વપૂર્ણનું એમાં થર્મોજેનેસિસ થશે. થર્મોજેનેસિસ એટલે ઉર્જા બનવાનું કાર્ય. અને કેમ કે થર્મોજેનેસિસ થશે તો તમારું મેટાબોલિઝમ ફાસ્ટ વધવા માંડશે, ખાવાનું ફટાફટ હજમ થવા માંડશે, વજન નહીં ઘટે અને સાથે સાથે ટેમ્પરેચર બોડીનું વધશે. અને એને લીધે શું થશે? જે વ્યક્તિઓને ખાસ કરીને હાઇપોથાઇરોઇડ હોય છે, ઠંડી લાગતી હોય છે, તો એનું થર્મોજેનેસિસને લીધે ઠંડી લાગવાનું પણ ઓછું થશે. આ પણ એક કોમન કમ્પ્લેન હોય છે હાઇપોથાઇરોઇડના દર્દીઓનું કે ઠંડી બહુ લાગે, પંખો એસી કાંઈ સહન ન થાય. તો જો તમે બ્રાઝિલ નટ લેશો રેગ્યુલર બેસિસ પર તો માઇટોકોન્ડ્રિયામાં બહુ જ ફેરફાર થશે. એટલું જ નહીં, માઇટોકોન્ડ્રિયાના અંદરના જે DNA જે આપણા જેનેટિક મટીરિયલ છે એમાં પણ આનો બહુ મહત્વપૂર્ણનો રોલ છે. તો ઘણા બધા ફાયદા છે આ સિલેનિયમના થાઇરોઇડના દર્દીઓ માટે. એટલું જ નહીં, સિલેનિયમ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ માઇક્રોન્યુટ્રિયન્ટની સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ છે. હવે આ કયો નવો શબ્દ? એન્ટીઓક્સિડન્ટ એટલે કે ઓક્સિડેશનથી જે આપણને બચાવે એ. આપણે જે પ્રકારના શહેરોમાં ગામોમાં જે રહીએ છીએ, આજુબાજુનું આપણું વાતાવરણમાં બહુ વધારે ટોક્સિક ભર્યા કેમિકલો છે અને એને લીધે આપણા શરીરમાં બહુ ટોક્સિન્સ બનતા હોય છે. અને એને લીધે આપણા શરીરમાં જેને ફ્રી રેડિકલ કહીએ એની માત્રા વધી જાય, ઓક્સિડેટિવ પ્રોડક્ટ્સ વધી જાય. સિલેનિયમને લીધે આ ઓક્સિડેટિવ પ્રોડક્ટનું ડેમેજ ઘટે છે એટલે આપણને બહુ સારી રીતે ફાયદો કરાવે છે. આપણા કોશિકાઓની અંદર કોઈ પણ પ્રકારનો ડેમેજ આવવા નથી દેતું. એટલું જ નહીં, સિલેનિયમને લીધે આપણી ઇમ્યુન સિસ્ટમ એટલે કે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા પણ બહુ સારી રહે છે. લગભગ વધારે પડતા થાઇરોઇડના જે દર્દીઓ છે એનો મેઇન પ્રોબ્લેમ હોય છે ઓટો ઇમ્યુનની બીમારીઓ. અને આ ઓટો ઇમ્યુનની બીમારીમાં સૌથી મહત્વપૂર્ણનો ડેમેજ થયેલો હોય છે આપણી ઇમ્યુન સિસ્ટમને. તો સિલેનિયમ જે છે એ ઇમ્યુન સિસ્ટમને બચાવે છે અને એને લીધે આ પ્રોબ્લેમ ઓછો કરે છે. એટલું જ નહીં, સિલેનિયમનો બહુ જ મહત્વપૂર્ણનો રોલ છે આપણા લીવર ઉપર. હવે તમને બધાને ખબર હશે કે લીવર જે છે એ આપણા શરીરનું બહુ મોટું ડિટોક્સિફાઈંગ ઓર્ગન છે. એટલું જ નહીં, આપણા શરીરના બધા જ હોર્મોન્સનું ક્યાંય ને ક્યાંય મેટાબોલિઝમ લીવરની સાથે સંકળાયેલું છે. તો જેટલું તમારું લીવર સારું હશે એટલી તમારી ઓવરઓલ હેલ્થ અને તમારી હોર્મોનની હેલ્થ અને તમારી થાઇરોઇડની હેલ્થ સારી રહેશે.
સિલેનિયમ લીવરની હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે. સાથે સાથે આ જે બ્રાઝિલ નટ છે એમાં બહુ જ સારી માત્રામાં છે ગ્લુટાથાયોન. જી હા, ગ્લુટાથાયોન જે છે એ આપણા શરીરનો સુપર માસ્ટર એન્ટીઓક્સિડન્ટ ગણાય છે. આજકાલ મોટા મોટા શહેરોમાં તો ગ્લુટાથાયોનના આઈવીના ઇન્જેક્શનો પણ બહુ ફેમસ થઈ ગયા છે. તો આ જે ગ્લુટાથાયોન જે છે એ બ્રાઝિલ નટ સિલેનિયમમાં બહુ વધારે માત્રામાં છે, તો એને લીધે પણ તમને ઘણો ફાયદો થશે. તો આપણે જોયું કે આ બ્રાઝિલ નટ જે આવા નાના નાના નટ દેખાય છે એની અંદર કેટલા બધા ફાયદા છુપાયેલા છે, ખાસ કરીને થાઇરોઇડના દર્દીઓ માટે. અને એના માટે જ આ લેવું બહુ જ જરૂરી છે. હવે આ વિડીયોને અહીંયા સુધી જોઈને તમે એક્સાઇટ તો થઈ ગયા કે લેવું જોઈએ, પણ એનો મતલબ એ નહીં કે તમે ખાધે જ રાખો. કેટલું લેવું જોઈએ એ પણ બહુ અગત્યનું છે. તો કેમ કે આપણે બ્રાઝિલ નટનો ખાસ કરીને સિલેનિયમને લીધે આપણે ફાયદો વાત કરી રહ્યા છીએ, તો આપણે એ સમજવું જોઈએ કે સિલેનિયમ આ બ્રાઝિલ નટના દ્વારા કેમ લેવું જોઈએ. એટલે કેમ કે જે સિલેનિયમ જે છે એની ઉણપ, એની કમી આજના જનરેશનમાં બહુ જ વધી ગઈ છે. આખા વર્લ્ડ ઓવર વાત કરીએ તો 500 મિલિયનથી 1 બિલિયન જેટલા લોકોને સિલેનિયમની ઉણપ હોય છે. પણ દુઃખની વાત એ છે કે એવી કોઈ લેબોરેટરીની ટેસ્ટિંગ એટલી ઇફેક્ટિવ નથી જેમાં આપણને ખબર પડી શકે કે આ ફલાણા વ્યક્તિને સિલેનિયમની કમી છે. સિલેનિયમની કમી આટલી બધી વધી જવાનું એક રીઝન એ પણ છે કે આપણી જે જમીન છે એની અંદર સિલેનિયમની માત્રા ધીમે ધીમે ઘટતી ચાલી છે. જે ફર્ટિલાઇઝર, જે કેમિકલોનો જે વપરાશ થતો હોય છે ખેતીમાં, એને લીધે સિલેનિયમની કમી વધતી જ ચાલી છે. અને એને લીધે આપણે ગમે એટલું પૌષ્ટિક ખાવાનું ખાઈએ, આપણી બોડીને એટલું સિલેનિયમ નથી મળતું. હવે આપણે સિલેનિયમની વાત કરીએ છીએ તો આઈડિયલ કેસીસમાં જે રેકમેન્ડેડ ડાયટરી એલાવન્સ છે એ સિલેનિયમનું લગભગ 55થી 60 માઇક્રોગ્રામ છે. એટલે બહુ ઓછી માત્રામાં જરૂરી છે, પણ એટલું પણ આપણને નથી મળી રહ્યું. અને એનો એક રીઝન એ પણ થઈ શકે કે આટલા બધા લોકોને થાઇરોઇડના પ્રોબ્લેમ વધી ગયા છે. એની પાછળ ક્યાંય ને ક્યાંય રોલ સિલેનિયમની ઉણપનો પણ હોઈ શકે. તો એ વસ્તુ પર આપણે બધાએ ગૌર ફરમાવવાની જરૂર છે. તો સિલેનિયમ જ્યારે આપણે બ્રાઝિલ નટની અંદર વાત કરીએ છીએ ને, તો એક બ્રાઝિલ નટની અંદર 65થી લઈને 90 માઇક્રોગ્રામ સુધી સિલેનિયમ હોય છે. એટલે તમે દિવસમાં 1 થી 2 બ્રાઝિલ નટ જો ખાઈ લેશો તો તમને સિલેનિયમની કમી મટી જશે. જો આઈડિયલ કેસીસમાં ઘણા બધા રિસર્ચમાં એવું પાવામાં આવ્યું છે કે અગર તમે 200થી 250 માઇક્રોગ્રામ અગર સિલેનિયમનો વપરાશ કરો છો તો થાઇરોઇડના દર્દીઓને બહુ જ ફાયદો થાય છે. અને એના માટે આજકાલ બજારમાં સિલેનિયમની કેપ્સ્યુલો પણ મળી ગઈ છે, જો ઘણા થાઇરોઇડના લોકો લેતા હોય છે. પણ આ ગોળીઓના માધ્યમમાં લેવાની બદલે અગર આપણને નેચરલ રીતે મળી જાય સિલેનિયમ, તો એનાથી મોટું શું. અને એના માટે જ આ નેચરલ તરીકાથી મળી જાય છે બ્રાઝિલ નટની અંદર આ સિલેનિયમ. ડિપેન્ડિંગ ઓન તમારું સિલેનિયમ નાનું છે કે મોટું છે, એની અંદર સિલેનિયમની માત્રા વધઘટ થઈ શકે છે. ઓકે, બીજું એક મહત્વપૂર્ણનો પોઈન્ટ એ છે સિલેનિયમની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે, તો સિલેનિયમ બહુ વધારે ક્વોન્ટિટીમાં પણ આપણે નથી ખાવાનું. એટલે દિવસમાં અગર 2 સિલેનિયમ વાળા તમે બ્રાઝિલ નટ ખાઈ લેશો તો તમારું કામ થઈ જશે. ઓકે, તો આ છે બ્રાઝિલ નટ અને એનો આપણા શરીરમાં શું ફાયદો છે. તમને એક રિસર્ચના સ્ટડીની વિશે હું તમને વાત કરીશ કે એક રિસર્ચ અને સ્ટડીમાં એવું પાવામાં આવેલું હતું કે જે વ્યક્તિઓને ઓબેસિટી છે, એટલે વજન બહુ વધારે છે, એવા વ્યક્તિઓમાં સિલેનિયમની કાફી કમી હોય છે. અને જેવા એ લોકોની સિલેનિયમની કમીને આપણે દૂર કરી, એ લોકોના વજનમાં કાફી વધારે ફાયદો થયો. અને આ જ લોજિકથી જે થાઇરોઇડના વ્યક્તિઓ સિલેનિયમ લે છે, બ્રાઝિલ નટનું કન્ઝ્યુમ કરે છે, એના બોડીમાં પણ થર્મોજેનેસિસને લીધે ફાયદો થાય છે. એટલું જ નહીં, એક રિસર્ચ સ્ટડીમાં એવું પણ પાવામાં આવેલું હતું કે સિલેનિયમ રિચ જે બ્રાઝિલ નટના કન્ઝમ્પશનને લીધે શરીરમાં જે એન્ટીબોડી જે બનેલી હોય
એન્ટી TPO, એન્ટી થાઇરોગ્લોબ્યુલિન, ટ્રેબ એન્ટીબોડી એની સંખ્યા પણ ઘટે છે. એટલું જ નહીં, ઘણા ખરા લોકોને થાઇરોઇડનો પ્રોબ્લેમ હજી એટલો આખો નથી આવ્યો, જેને આપણે બોર્ડર લાઇન કહીએ એવો થાઇરોઇડનો પ્રોબ્લેમ છે. તો એવો થાઇરોઇડનો પ્રોબ્લેમ છે તો પણ અગર તમે બ્રાઝિલ નટને રેગ્યુલર બેસિસમાં ખાશો તો તમે એકચ્યુઅલ થાઇરોઇડના પ્રોબ્લેમને આવવાથી બચશો. એટલું જ નહીં, અગર તમારા પરિવારમાં બીજા કોઈને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે તો જેનેટિક પ્રિડિસ્પોઝિશનને લીધે તમારું રિસ્ક પણ વધી જાય. તો એવા લોકોને પણ સિલેનિયમવાળા આ બ્રાઝિલ નટને ખાવાથી બહુ વધારે ફાયદો થશે. તો આ ઘણા બધા ફાયદા છે સિલેનિયમ ભરેલા બ્રાઝિલ નટને ખાવામાં. દિવસમાં 2 તમે ડેફિનેટલી ખાજો, તમને ઘણો ફાયદો થશે. હવે આ સિલેનિયમને કેવી રીતે સાચી રીતે ખાવા અને ક્યારે ખાવા એના વિશે મેં એક અલગ ડિટેલમાં વિડીયો બનાવ્યો છે. જો તમને જોઈએ તો એ વિડીયો પણ તમે જોજો, તો તમને બ્રાઝિલ નટને રિલેટેડ આખું જ્ઞાન પૂરું મળી જાય. જેવું મેં વિડીયોના શરૂઆતમાં કીધેલું, પાછું કહું છું, આ સિલેનિયમ વાળા જે બ્રાઝિલ નટ છે એ ઘણી વખતે નાના ગામો અને શહેરોમાં નથી મળતા, અને એના માટે જ ઘણા બધા લોકોએ આની પહેલાં જ્યારે મારી હિન્દી ચેનલ ઉપર જ્યારે આ વિડીયો અમે મૂકેલો હતો ત્યારે ઘણા બધા લોકોએ કોમેન્ટ બોક્સીસમાં લખેલું હતું કે ડૉક્ટર, અમે નાના ગામડાઓમાં રહીએ છીએ, અમને નથી મળતું, તો શું કરીએ? તો એટલા માટે જ અમે એમેઝોનની એક લિંક મૂકેલી હતી. જો તમને જોઈએ તો એનાથી તમે મંગાવી લેજો. તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને નીચે કોમેન્ટ બોક્સમાં એક પિન કરેલું કોમેન્ટ છે, એમાં પણ આની લિંક અવેલેબલ છે. તમને જોઈએ તો એ લિંક પર ક્લિક કરીને તમે મંગાવી શકો છો, પણ ડેફિનેટલી આને તમે ઇન્ક્લુડ કરજો. રાઈટ? તો હું આશા કરું છું આજના આ વિડીયો પછી તમને કાંઈક નવી, સાચી અને સરળ જાણકારી મળી. અગર હા, તો લાઇક બટન ઉપર જરૂર ક્લિક કરજો. અને જો તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, તાકી તમને વધારેમાં વધારે હોર્મોન રિલેટેડ અને ખાસ કરીને થાઇરોઇડ રિલેટેડ જાણકારીઓ મળતી રહે. અને જો તમારો કોઈ પણ પર્સનલ સવાલ છે જેનો જવાબ તમને જાણવો હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે, એમાં તમે તમારો સવાલ લખજો. હું કોશિશ કરીશ તમારો સવાલ જલ્દીથી જલ્દી વાંચી અને એનો જવાબ આપું. અને ઘણા બધા લોકોએ પૂછેલું હતું, ડૉક્ટર તમે ક્યાંથી છો? તો મારું ક્લિનિક મુંબઈમાં છે. જો તમને મુંબઈમાં આવવું હોય મારા ક્લિનિકમાં તો તમે બહુ વેલકમ છો. અને જો તમે ન આવી શકો તો એવા કેસીસમાં ઓનલાઈન કન્સલ્ટેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. તમને ઓનલાઈન કે પછી ક્લિનિકમાં આવવા માટે જો એપોઇન્ટમેન્ટ લેવી હોય તો હું તમને એક નંબર આપું છું, એના ઉપર તમે વોટ્સએપ ઉપર મેસેજ કરી શકો છો મારી સ્ટાફને. એ નંબર મારો પોતાનો નથી. એ નંબર પરથી તમે વોટ્સએપ પર મેસેજ કરીને તમારું કન્સલ્ટેશન બુક કરી શકો છો. વોટ્સએપનો નંબર છે 9987829999. હું પાછો રિપીટ કરું છું, 9987829999. આપણે પાછા મળશું બીજા એક મહત્ત્વપૂર્ણના ટૉપિક સાથે. ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.